સુરત શહેરની અંદર લિફ્ટ દુર્ઘટનાના બનાવો સતત વધી રહ્યા છે. ક્યાંક લિફ્ટની અંદર લોકો ફસાઈ જતા હોય છે, તો ક્યાંક લિફ્ટ તૂટી પડવાના કારણે દુર્ઘટના બનતી હોય છે. ત્યારે સુરતના મોતી પેલેસ એપાર્ટમેન્ટની અંદર ચોથા માળેથી લિફ્ટ નીચે પટકાતા 3 લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેમાં બંને ભાઈઓને પગના ભાગે ફ્રેક્ચર થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હજુ પણ એક ભાઈ હોસ્પિટલના ખાટલાની અંદર છે, ત્યારે એક ભાઈને રજા આપી દેવામાં આવી છે. જ્યારે એપાર્ટમેન્ટના પ્રમુખ લિફ્ટ મેનેજમેન્ટ અને બિલ્ડર વિરુદ્ધ આક્ષેપ કરી રહ્યા છે. જે લિફ્ટ સારી ક્વોલિટીની આપવી જોઈએ તે નાખી નથી, જેના કારણે અવારનવાર આ લિફ્ટ બગડી રહી છે, જેથી આ દુર્ઘટના બની હતી. લિફ્ટ એક સુવિધાનું માધ્યમ છે, પરંતુ આ જ લિફ્ટ હવે જોખમી બની રહી છે. લિફ્ટમાં ખામી સર્જાતા ક્યારેક અકસ્માતો સર્જાતા હોય છે, ત્યારે ગુજરાતમાં એક જ દિવસે 2 બનાવો બન્યા છે. સુરતમાં એક સોસાયટીની લિફ્ટ તૂટી પડતા 4 લોકોને ઈજા પહોંચી હતી, તો એકની હાલત ગંભીર છે. સુરતના વિદ્રોડ વિસ્તારની ઘટના પણ દિલ ધડકાવી તેવી છે. બિહાર સોસાયટીમાં આવેલ મોતી પેલેસ બિલ્ડિંગની લિફ્ટનું લોક અચાનક તૂટ્યું હતું. આ સમયે લિફ્ટમાં 4 લોકો હાજર હતા. લિફ્ટનું લોક તૂટી જતા 4 લોકોને ઈજા પહોંચી હતી, જેમાં એકની હાલત ગંભીર છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. સુરત શહેરની અંદર લિફ્ટ દુર્ઘટનાના બનાવો સતત વધી રહ્યા છે. ક્યાંક લિફ્ટની અંદર લોકો ફસાઈ જતા હોય છે, તો ક્યાંક લિફ્ટ તૂટી પડવાના કારણે દુર્ઘટના બનતી હોય છે. ત્યારે સુરતના વિસ્તારમાં આવેલ મોતી પેલેસ એપાર્ટમેન્ટની અંદર ચોથા માળેથી લિફ્ટ નીચે પટકાતા 3 લોકોને ગંભીર ઈજા પહોંચી હતી, જેની અંદર બંને ભાઈઓને પગના ભાગે ફ્રેક્ચર થતા હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, અને હજુ પણ એક ભાઈ હોસ્પિટલના ખાટલાની અંદર છે. ત્યારે એક ભાઈને રજા આપી દેવામાં આવી છે. જ્યારે એપાર્ટમેન્ટમાં પ્રમુખ લિફ્ટ મેનેજમેન્ટ અને બિલ્ડર વિરુદ્ધ આક્ષેપ કરી રહ્યા છે કે જે લિફ્ટ સારી ક્વોલિટીની આપવી જોઈએ તે નાખી જ નથી, જેના કારણે અવારનવાર આ લિફ્ટ બગડી રહી છે, જેથી આ દુર્ઘટના સર્જાઈ છે. રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત.